હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ યશ કિચન રૂટ્સ. આજે આપણે બનાવવાના છીએ ફરાળી ટાકોસ. ફરાળી ટાકોસ માટે આપણે સૌથી પહેલા ટાકો શેલ બનાવશું. એના માટે આપણને જોશે, આમાં આપણે નાખ્યો છે કુથુનો ફ્લોર 25 ગ્રામ, રાજગરાનો લોટ 50 ગ્રામ, આરા લોટ 20 ગ્રામ, સેંધા નમક 3 ગ્રામ, બ્લેક પેપર પાવડર ને જીરા પાવડર 1 ગ્રામ લીધો છે. હવે આમાં સૌથી પહેલા આપણે તેલ નાખીશું, જે આપણે લીધું છે 10 ગ્રામ. હવે એમાં આપણે બટેટા બોઇલ કરી અને એને મેશ કરી લીધા છે, એ છે 150 ગ્રામ, એ આપણે આમાં નાખીશું. હવે આને મિક્સ કરીશું. હવે આપણે પાણી નાખીશું 40 ગ્રામ જેટલું અને આનો લોટ બાંધીશું. આપ જોઈ શકો છો આપણે ટાકોસ માટેનો ડો રેડી છે. હવે આપણે એના શેલ્સ બનાવીશું. હવે આપણે ટાકો રોલ કરીશું. એના માટે આપણે એક ટાકોનો ડોનો બોલ લીધો છે. તો આપ જોઈ શકો છો આપણે ટાકો ફ્રાય કરવા માટે 4 પૂરી વણી લીધી છે. હવે આપણે આમાં આવી રીતે હોલ કરીશું, પછી ફ્રાય કરીશું, જેથી પૂરી ફૂલશે નહીં અને કડક થશે. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં આને પૂરીની જેમ ફ્રાય કરીશું. હવે પૂરી ફ્રાય થઈ ગઈ છે ટાકો માટેની, એને બહાર કાઢી લઈશું. આપ જોઈ શકો છો ટાકો શેલ્સ માટેના ટાકોસ આપણે ફ્રાય કરી લીધા છે. એને રાઉન્ડ જ રાખ્યા છે. તમારે જો એને બેન્ડ કરવા હોય યુ શેપમાં તો એ બી તમે કરી શકો છો. તો હવે આપણે ટાકો માટેનું ફિલિંગ બનાવશું. એના માટે સૌથી પહેલા આપણે સ્વીટ પોટેટો ને બોઇલ કર્યા છે. થોડા ઓછા બોઇલ કરશું, જેથી આવી રીતે ક્યુબમાં કપાય. આ છે 150 ગ્રામ, એ આમાં નાખીશું. પછી છે રોસ્ટેડ પીનટ સિંગ લીધી છે આપણે, સોલ્ટ વાળી 50 ગ્રામ, એ નાખીશું. આ કાકડી છે, જે આપણે લીધી છે 80 ગ્રામ. એના વચ્ચેથી જે સીડ વાળો પાર્ટ હોય એ કાઢી નાખ્યો છે અને એને ક્યુબમાં કટ કરી છે, એ નાખીશું. પછી પોમોગ્રેનેટ છે, જે આપણે લીધા છે 50 ગ્રામ, એ નાખીશું. પછી કેપ્સિકમ લીધું છે, જેને આપણે ક્યુબમાં ચોપ કર્યું છે 15 ગ્રામ, એ નાખીશું. પછી ગ્રીન ચીલી ચોપ કરેલા લીધા છે 5 ગ્રામ, એ નાખીશું. તમારે વધારે નાખવા હોય તો વધારે બી નાખી શકો. પછી લેમન જ્યુસ છે, એ નાખીશું. બે ગ્રામ જેટલો જીરા મરીનો પાવડર છે, એ નાખીશું. સેંધા નમક નાખીશું 3 થી 4 ગ્રામ. આ કોકોનટ છે ફ્રેશ, જેને ગ્રેટ કર્યું છે, એ નાખીશું 30 ગ્રામ. હવે આપણે ફિલિંગને સરખી રીતે મિક્સ કરીશું. હવે આપણું ફિલિંગ રેડી થઈ ગયું છે, એને સાઈડમાં મૂકીશું. આ આપણે સોસ બનાવ્યો છે દહીંનો, જેમાં આપણે લીધું છે 150 ગ્રામ દહીં, 2 ગ્રામ જીરું પાવડર, 2 ગ્રામ સેંધા નમક અને 5 ગ્રામ સુગર નાખી અને એને ફ્રીજમાં રાખી દીધો છે. હવે આપણે બહાર કાઢ્યો છે અને હવે આપણે ટાકોનું પ્લેટિંગ ચાલુ કરીશું. તો હવે
ટાકોઝનું પ્લેટિંગ કરવા માટે સૌથી પહેલા આપણે જે સોસ બનાવ્યો છે એ આપણે લગાવીશું શેલ ઉપર. હવે ટાકો ઉપર ફિલિંગ નાખીશું સોસ પછી. હવે આપણે ઉપરથી થોડું સિઝનિંગ કરી દઈશું. તો આપ જોઈ શકો છો ફરાળી ટાકોઝ રેડી છે. Thank you for watching our channel. Please like, share and subscribe for new recipes.